સનાતન ધર્મનો મિનિંગ શું થાય? તો સનાતન ધર્મનો મિનિંગ ખાલી એટલો જ થાય કે ધર્મ છે ને એ ટોટલ સાયન્સ છે. સાયન્સ, કારણ કે સનાતન ધર્મનું બીજ છે ને એ ગણપતિથી ચાલુ થાય ને. તો ગણપતિને જોયું કે અડધું બોડી છે એ માનવનું છે અને અડધું બોડી એનિમલનું છે. એટલે સંસ્કૃતિનો બી પહેલું પગથિયું છે ને એ ગણપતિ થાય અને સાયન્સનું બી પહેલું પગથિયું ગણપતિ છે. કારણ કે જેનેટિક સાયન્સ છે. જેનેટિક સાયન્સનો મિનિંગ સમજો ને કે આજ સુધી કોરોના આવ્યો તો એ કોરોના કાળ વખતે સમજી લે માનવ જાતિ મરવા લાગી અને માનવ જાતિ મરતા મરતા કગાર ઉપર આવી જાય, કંટ્રોલ ના થયો કોરોના, તો શું થાય? તો ભગવાન શિવે આવિષ્કાર કરેલો છે કે 5000 હાથી હોય અને 200-500 માનવ છે. તો હવે માનવને બી બચાવવાના છે અને હાથીને બી બચાવવાના છે. તો શું કરવાનું? તો કોમ્યુનિકેશન કરેલું છે. હાથીનો જેન સ્પોટ નામનો કોડવર્ડ નાખી અને માનવમાં એડ કરે તો માનવ જીવતો થાય. કારણ કે માનવનો બોન મેરો અને હાથીનો બોન મેરો સેમ છે. એટલે આને હવે અવતાર કહેવાય કે આવિષ્કાર. તો આ પહેલી વાત થઈ. અને અંતિમ વાત છે એ અવતાર છે. તો પહેલો અવતાર મચ્છા અવતાર થાય તો અડધું બોડી માછલીનું છે અને અડધું માણસનું છે. પછી બીજો અવતાર થાય કચ્છપ, તો અડધું બોડી કાચબાનું છે અને અડધું બોડી માનવનું છે. ત્રીજો અવતાર થાય તો વ્યારા અવતાર છે, અડધું બોડી ભૂંડનું છે અને અડધું માનવનું છે. પછી ચોથો અવતાર થાય નૃસિંહ અવતાર, તો અડધું બોડી છે એ સિંહનું છે અને અડધું બોડી છે એ માનવનું છે. તો આને અવતાર ના કહેવાય, આને આવિષ્કાર કહેવાય. આવિષ્કાર. અવતાર કઈ રીતે કહેવાય? વોટ ઇઝ મીન અવતાર? એનિમલ ને માનવનું કોમ્યુનિકેશન થયેલું છે. જેન સ્પોટ નામનો કોડવર્ડ છે. ડોક્ટરોને પૂછ્યું હોય તો સમજ પડે. હવે જે સિક્રેન પંપ અને કેનિયન પંપ વિશે કોઈ દાડો કોઈ પ્રવચન જ નથી આવ્યા. તો જ્યાં સુધી તે સિક્રેન પંપ અને કેનિયન પંપનું નોલેજ ના થાય ત્યાં સુધી અવતારની કઈ રીતે ખબર પડે એમ. એટલે એક પરમહંસને ઉડવા માટે 2 પાંખો જોઈએ. એક પાંખ છે ધર્મની અને બીજી પાંખ છે વિજ્ઞાનની. તો ધર્મ અને વિજ્ઞાન બે પેરેલલ ઉડે તો કઈક સમજમાં આવે. સમજો? બાકી તો અવતાર 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 અત્યાર સુધી આપણા ઘડિયાઓએ આપણને સંભળાયું છે. રાઈટ. પણ છે તો બધું સાયન્સ જ. અને અવતાર કહેવાય કે આવિષ્કાર કહેવાય? એ તું પોતે મને કે ને શું કહેવાય? બોલ. આવિષ્કાર કહેવાય. તો જય ગિરનારી બોલો. જય ગિરનારી બાપુ.